ઓકે, રંજનાભાઈ, આપણે શરૂ કરવું છે? હોપફુલી somebody will join, કે ઉભા રહેવું છે? ના કરીએ શરૂ. ઓકે તમે ઓકે, ગાઓ પછી ચાલો, હું બી સારું ગાઈશ. હા. સારું સારું. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મર્યા વિના એ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મક જ્ઞાની સુકાની બહુ બહુ દોયલો, મુજ પુણ્ય રાશિ ફળો અહો ગુરુ કાન તું ના વિકમળ્યો. અહો ભક્ત ચિદાત્માના સિમંદર વીર કુંદના, બાયાંતર વિભવો તારા, તારે ભાવ નાવ મુમુક્ષુના, સદા દ્રષ્ટિ તારે વિમળ નિજ ચૈતન્ય નિરખે, અને જ્ઞપ્તિ માહી દરવગુણ પર્યાય વિલસે, નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જઈ પડે, નિમિત્તો વહેવારો ચિદગન વિશે કાંઈ ન મળે. ઇન્દુબેન, સત સત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવા છૂટે, જે વજ્રે સોમો મોક્ષુ સ્વજળ કે પરદ્રવ્યના ઓ છૂટે, રાગ દ્વે શરુચે ન જા પન વળે, ભાવેન્દ્રિમાં ઔષમાં ટંકો કીર્ણકમ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. મંજુબેન નથી આવ્યા. મંજુબેન આવે છે કે નથી આવ્યા? એને ફોન કરું ના, કે રની તું સુધા જરણ ચંદ્ર તને નમો, હું કરુણા અકારણ સમુદ્ર તને નમો, હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો, આદાસના જીવન શિલ્પી તને નમો, આદાસના જીવન શિલ્પી તને નમો. રની ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી, વાણી ચિન્મૂર્તિ તારી પુરનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી, ભાવોંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, કોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી, ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો જય જય. જય હો. 171 શરૂ કરું છું. 171 છે. Let's see.
મેં લખ્યું છે 171. બરાબર છે, બરાબર છે. ઓકે, ચાલો. ગાથા 83 તેઓનું હા, 83, નમો 171. લોહે સૌ હરિહંતામ નમો લોહે સૌ સિદામ નમો લોહે સૌ આયર્યામ નમો લોહે સૌ જયામ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वमा विभाव नियुद्ध निराकार समय सा राशि गाथा निश्चय नय सह्यं आदा अपाणं एव करी वेद यदि पुणोतम चेव जान अतादु बताना आत्मा करे निजने ये मंतव्य निश्चय नहीं तणु वही भोगवे निजने ज आत्मा एम निश्चय जानवो यहाँ तो समुचे बात से ज्ञानी नी बात थी ये गई 75-76 हेक्टोमीटर और समुचे सामान्य बात थी अनादि नीचे ये बात है जेम उत्तरंग ने निस्तरंग સમુદ્રમાં જે તરંગો ઉઠે અને તરંગો હમાઈ જાય, સમુદ્રમાં તરંગ ઉઠે અને તરંગ હમાય વિલય થાય એવા અવસ્થાઓને પવનનું વાવું, પવનનું થવું એ વાવું ઉત્તરંગમાં, તરંગ થવામાં પવનનું વાવું નિમિત્ત અને નિસ્તરંગમાં પાવું નહીં વાવું એ નિમિત્ત. એવું હોવા છતાં પણ પવનને અને સમુદ્રને વ્યાપક ભાવના અભાવને લીધે પવન છે તે વ્યાપક છે, કર્તા છે, અને સમુદ્રની પર્યાય વ્યાપ કર્મ છે, કાર્ય છે, એનો અભાવ છે. શું કહ્યું સમજાણું? સમુદ્રના પાણીના તરંગ ઉઠે દરિયાના, એમાં પવનનું વાવું નિમિત્ત અને તરંગ હમાયાના વાવનું અભાવ નિમિત્ત, છતાં પવનને અને સમુદ્રને વ્યાપક ભાવનો અભાવ છે. પવન છે તે વ્યાપક થઈ અને એના તરંગને ઉઠાવે એનો અભાવ છે. એમ પવનનો અભાવ થઈ અને આનો વિલય થાય, તરંગનો નાશ થાય એનો અભાવ છે. આ જોયો મહેશ? હા, 1 મિનિટ, લેટ મી પોઝ. ઓકે, જસ્ટ એને ખાલી કામ હા, બોલ શું કહે છે? સમુદ્રના પોઝ કર. એટલે શા માટે નથી થતો? વ્યાપક ભાવ કેમ નથી થતો? પવન ના વાય તો ઉત્સર્ગ થાય છે, પવન ના વાય તો નિસ્તરંગ થાય છે, એમ તો દેખાય છે આપણને. તો કેમ કે છે કે વ્યાપક નથી? હા, પણ ખરેખર એ લોકોની નિમિત્ત કઈ ક્યાં છે? પવન તો ઇન્ડિપેન્ડન્ટ છે. કે ઓલું મોજું આવે ત્યારે જરા ઓલું થાય ત્યારે પવન તો ઇઝ ડુઈંગ ઇટ્સ ઓન થિંગ, રાઈટ? કે નિમિત્ત બી છે ને નિમિત્તે નથી. પણ ઓકે, અત્યારે તો વ્યાપકની વાત ચાલે છે ને વ્યાપક તો છે જ નહીં. ઓકે, બે દ્રવ્યો જુદા છે. આ દ્રવ્ય જુદા છે, બે રાઈટ? દ્રવ્યો જુદા છે એટલે વ્યાપક નથી. ધેટ્સ રાઈટ, ધેટ્સ રાઈટ. That's the main thing. દ્રવ્ય વ્યાપક થવા માટે શું જરૂર છે? એક જ દ્રવ્ય હોવું જોઈએ. એક જ દ્રવ્યમાં થઈ શકે. કુંભાર અને ઘડો હોય તો કુંભાર વ્યાપ્ત નથી થતો ઘડામાં, નહીં થાય, ના, નેવર. કારણ કે આ દ્રવ્ય જુદા છે. રાઈટ, રાઈટ. ઓકે, ઓલરાઈટ. અને પવનના અભાવ તરંગના નાશને નિમિત્ત હોવા છતાં પવનના ભાવને અને સમુદ્રની તરંગની અવસ્થાને વ્યાપક ભાવ અને વ્યાપનો અભાવ છે. પવન વ્યાપક થઈ અને તરંગને ઉત્પન્ન કરે છે,
એમ નથી. અને પવનનો અભાવ સ્ક્રીન પોઝ થઈ એક ગઈ એક છે. મિનિટ 1 મિનિટ. શું કહો છો રંજનાબેન? એક મિનિટ. અહીંયા મેસેજ આવ્યો કે મહેશ ગોસલિયા હેઝ પોઝ સ્ક્રીન અચ્છા શેરિંગ. અચ્છા, તમને દેખાય છે ને? નથી દેખાતી સ્ક્રીન. અચ્છા, 1 મિનિટ. મને સ્ક્રીન દેખાય છે. આઈ સી ધ સ્ક્રીન. 1 મિનિટ. હા, મને દેખાય છે. ભાવને લીધે પવન કરતા અને સમુદ્રના પાણી હવે દેખાય છે. તરંગથી ઓકે કરમ ઓકે ઓકે. હા, ઉપર. એનો ભાવ છે. Let me make bigger. નિમિત્ત ભલે હો એક મિનિટ. છતાંથી ચોકતા પવનનું ઉપર 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 એ તરંગનું ઉઠવું એનો કરતા છે. હા, ઉપર. પવનનું take it up. ભાવ એ છે નહીં. ઓકે રનિ. ઓકે, એક કર્સર મિનિટ. ઉપર લઈ જાઓ. કર્સર ઉપર લેજો. એમાં દેખાય છે ઓલું ચોકટું આવશે, ચોકટું જમણી બાજુ. કરતા કર્મપણાની અસ્થિતિ હોવાથી Take it up. You are near below. પવનને અને સમુદ્રના તરંગને કરતા કર્મના ભાવની અસિદ્ધિ હોવાથી સમુદ્ર જ પૂરતી અંતર્વ્યાપક થઈને ઓકે ઓકે ઓકે. Take the cursor inside the ઉત્તરંગ અને અચ્છા, અચ્છા. નિસ્તરંગ અવસ્થાને વિશે smaller box. હા હા આ પેન ક્યાંથી એ આવી? પાણીમાં જે સમુદ્રનો તરંગ ઉઠે એની આજ મધ્યમાં અંતમાં દરિયો છે. એની આજમાં પવનનું વાવું નિમિત્ત છે માટે એની આજમાં છે. તેથી ત્યાં તરંગ ઉઠે છે, એમ નથી. સમજાણું કાંઈ? સમુદ્ર જ છે ને એકાંત છે. પછી એમ નહીં કે નિમિત્ત કંઈક કંઈક કરતા છે. કથનચિત સમુદ્ર પોતે તરંગનો કરતા છે અને કથનચિત પવન કરતા છે, એમ નથી. પ્રશ્ન મોટો ઉઠ્યો હતો ને દીદી. નિમિત્ત કોઈ વખતે પણ કરે છે એમ હતો પ્રશ્ન. ત્યાં સ્ત્રી અહીં કે છે કે નિમિત્ત હો મેચ નથી આવતો કે એમાં? હા, એક તરંગનું મિનિટ. ઉઠવું સેમ હો. સ્ક્રીન કેમ નથી? પણ એ તરંગના ઉઠવામાં નિમિત્ત હોવા છતાં તરંગનું ઉઠવું એ વ્યાપક છે પવન, અને એનું આ કાર્ય છે ઉઠવું, એમ નથી. સમુદ્ર પોતે જ અંતર મંગાવા આદિ મધ અંતમાં વ્યાપીને પવનને ઉત્પન્ન કરે, તરંગને ઉત્પન્ન કરે છે. હા હા હા. સમજાય છે કે નહીં? હવે આ મોજૂદ દેખાય કે પવન આવે નહીં તરંગ ઉઠે, અને પવન ન હોય તો તરંગ વિલઈ જાય. હે ના ના, એમ નથી. સાંભળશે. હા હા. સમુદ્ર પોતે તેની તરંગ ઉઠવામાં આજમાં મજમાન અંતમાં સમુદ્ર છે. એની આજમાં પવન હતો માટે તરંગ ઉઠ્યું, એમ નથી. હા હા. જુઓ તો સ્વતંત્રતા. પછી આ તો આત્મા ઉતારશો. આ તો દ્રષ્ટાંત છે. સમુદ્ર જ એમ છે ને, એકલો સમજ. હા હા. વારાવાર એવ ને અંદર છે. વારાવાર એવ બીજી લીટીમાં છે. સમજે? હા હા, બીજી લીટીમાં છે. હાઈડ મીટિંગ કરવું છે. આ તો નજર ત્યાં ગઈ હોય એટલે હા હા, પારાવાળી બીજી લીટી. સમુદ્ર જ પોતે હા 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 અંતરવ્યાપક થઈને દરિયો પોતે જ. આ તો નિમિત્તથી કથા. બાકી પવન પોતે જ, શું થઈ રહ્યું છે? તરંગ પોતે જ ખબર છે કેમ પોતાના આવું કરતા કર્મ થઈને ઉત્પન્ન થાય છે. આવ્યું લો. I don't know why it came. ચોકઠાને ક્લિક કરો. ચોકઠા એનો કરતા તરંગ કરણ સાધન તરંગ Oh, wait a minute. છટકાર તરંગ એના છે. પણ અહીં સમુદ્ર બતાવો છે. હા 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 હા. આવી વાત.
ક્યાંથી આવ્યા છે ખબર નથી. એ સમુદ્ર જ પોતે અંતરવ્યાપક થઈને એટલે પસરીને તરંગ એટલે તરંગનું થવું અને તરંગનું વિલય થવું એ અવસ્થાને વિશે આદિ મધ્ય અંતમાં વ્યાપીને શરૂઆત મધ્ય અંતમાં સમુદ્ર તરંગના ઉત્પન્ન નાશના અવસ્થામાં વ્યાપીને ફૂલ સ્ક્રીન કર્યું. તરંગ હા, અથવા બરાબર છે, તરંગ બરાબર. એવા પોતાને કરતો થકો હવે એક મિનિટ પોતાના તરંગને Pause કરો, ઉઠાવતો અને વિલય કરતો થકો હા બોલ શું કહે છે? હવે છે ને એટ ધ એન્ડ ઓફ ધ પ્રવચન મહેશ અને એની ટીમે they have to say કે ભાઈ આપણે શું શીખ્યા છે, what was the message. તમારે just give a conclusion કે what did you learn today. Oh, I see. ક્યાં Okay. વેદનાનું હતું, ક્યાં શું હતું, જે બધું Oh, સમજાવજો. I see. Okay. ઓકે, ધ્યાન રાખજો, લખી Okay. લેજો. બસ મારી ટીમમાં બહુ કોઈ ખાસ કોઈ હમણાં એ એવું નથી. નિમિષા છે, અચ્છા. નીતા છે. હા નીતા નિમિષા તૈયાર થઈ જા. મામા દર વખતે અઘરી પરીક્ષા લો છો. I know. પછી પહેલેથી કીધું નહોતું એ હા, એ તો કહું છું, હું તો હમણાં અડધું તો join જતું થઈ. રહ્યું. પહેલી અડધું તો જતું પહેલી 5-7 મિનિટ ચાલશે. ઓકે. પહેલી 5 મિનિટમાં જ ઈઝી હતું. ઓકે. ઓકે, પોતાને એકને એક કરતો પ્રતિભાસે છે. પવન અને સમુદ્રની તરંગ બે થઈને કામ થાય છે એમ નથી, એમ કે છે. કાર્યના બે કારણ હોય કે નહીં? ડોલી નીતા નોટ એવાનો અર્થ એ નહીં એમ એનો અર્થ. નોટ લખું ને? હા રાઈટ. ઉપચારથી કથન છે. હા, આવું છે. પોતાને એકને પ્રતિભાસ, પરંતુ અન્યને કરતો પ્રતિભાસો નથી. એટલે અહીં એમ લેવું છે, પવન આને કરતો નથી એમ નહીં, પણ પવનને આત્મા કરતો નથી એમ પ્રતિભાસો છે. સમુદ્ર પોતાના તરંગને કરતો પ્રતિભાસ છે, પણ પવનને કરતો પ્રતિભાસો નથી. પવનને કરતો એમ, પવન આને કરતો નથી એ તો સાધારણ વાત લાવી, પણ પવનને લાવવું વાવવું અને પૂછવું એને આ સમુદ્રની તરંગ કરતું નથી. શું કહ્યું આમ જાણો? પવનનું નિમિત્ત પણ હોવા છતાં તે પવનને કારણે ઉત્સર્ગ નિસર્ગ નથી, અને ઉત્સર્ગ નિસર્ગ જે થાય છે એ સમુદ્ર પોતે વ્યાપીને કરે છે. છતાં તે પોતાને કરતો પ્રતિભાસો, પણ પવનને લાવવું અને છોડવું ન લાવવું એનું કરતા પ્રતિભાસો નહીં. પવનનું આ ન કરતા બતો તો પ્રતિભાસો નહીં, તો તલા અંદર આવી ગયું. આ તો સમયસાર છે, શાસ્ત્ર છે બાપા. એક એકમાં ઘણો ગર્ભ ઊંડો છે. દરિયાઈ પવનને કારણે તરંગ ઉડતો નથી એ તો ઠીક, પણ તરંગની આડમધ્યમાં સમુદ્ર છે તો પોતાના તરંગને ઉઠાવતો કરતો પ્રતિભાસ, પણ પવનનું લાવવું એનો કરતા પ્રતિભાસો નહીં. સમજાણું થાય? પવન વ્યાપક થઈને તરંગને ઉઠાવે અને પવનનો અભાવ થઈને અહીંયા તરંગને વિલય કરે એ તો નહીં, પણ આત્મા સમુદ્ર પોતાના તરંગને ઉત્પન્ન કરતો અને વિલય કરતો પ્રતિભાસ, પણ તે પવનને લાવે અને પવનનું કરતા પણ પવનનું કાર્ય આનું છે એમ છે નહીં. પવનનું આનું કાર્ય તો નથી, પણ આનું પવનનું લભય કાર્ય છે. છે કે નહીં? આવું તમારા નામામાં લખ્યા જગત ચક્રવર્તી રાજે કરી નાખ મારા. હા, સમજવું ને. હા, અહીંયા તો પ્રભુ એમ કે છે. પ્રતિક કેવું તું? હા, એક મિનિટ. હા, આપણે કહેતા હતા ને કે નિર્વર્તીય, વિકાર્ય અને પ્રાપ્ય એ આપણે સમજવાની શું જરૂર છે?
હા એને સમય દર્શન કઈ લાગે વળે કે નહીં એમ કહેતા હા હતા ને, તો એનો અહીંયા જવાબ છે કે નિર્વર્તીય વિકારી અને પ્રાપ્યની જરૂર છે. કેવી રીતે કે કીધું ને, હવે તમે તમે લોકો નક્કી કરજો કે પ્રાપ્ય વિકારી નિવર્તન એમાં આપણે કહીએ કે આપણે કઈ જવાની જરૂર નથી, તો અત્યારે જે કહે છે એમાં શું થાય છે? અમે એટલું સમજ્યા કે ભાઈ પવન અને મોજા મોજા ઉઠે છે પણ એનો કરતા પવન નથી. સમય તરંગ ઉઠવાના કે સમય જવાના એમાં પવનને કંઈ લાગે વળગે નહીં. પણ એન્ડ લાઇકવાઇઝ સમુદ્રના તરંગ પવનને લાવવાનું કામ એ નથી કરતા કે એની એબ્સન્સની કામ નથી કરતા. That's the moral so far. I understand anyway. બરાબર છે, ત્યાં બરાબર છે, પણ નિર્વર્તીય વિકારી અને પ્રાપ્ય પ્રાપ્ય એ આપણે કઈ જાણવાની જરૂર નથી, કારણ કે સમય દર્શનમાં કામમાં નહીં આવે, ના. આપણે એને છોડી હા, દીધા. તો હા, અત્યારે ગુરુદેવ જે કહે છે એમાં હા. એનો ભાગ છે કે નહીં? ને એટલે સમુદ્ર આત્માની આત્મા એક્ઝામ્પલમાં સમુદ્રને એ આત્મા સાથે લીધું છે કે એ આત્મામાં તરંગ ઉઠે છે બધા. ના. એનું તરંગ એ કાર્ય બહારનું કોઈ નથી એની હા, મેળ બહારનું ઉઠે કોઈ છે. નથી. હા, એટલે નિવૃત્તિય વિકારી અને પ્રાપ્ય સમુદ્રનું સમુદ્રમાં જ છે. હા 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 રાઈટ રાઈટ. એટલે હા એનું ઉઠવું હા હા, એનું જે બધું વર્ણન થાય છે એ સમુદ્રની અંદર પોતાનું જ થાય છે એમ, રાઈટ રાઈટ બહારનું કોઈ રાઈટ. નથી કરાવતું. હા 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 હા. એટલે એ રીતે પવન કે કોઈ બીજું કોઈ અને third part. નિર્વર્તીય વિકારી અને પ્રાપ્ય સમુદ્રનું સમુદ્રની અંદર જ છે. હા પાણી તો પાણી જે છે હા, બરાબર. એટલે બહારનું નથી કરતું એ બતાવવા માટે આ 3 શબ્દ વાપર્યા છે. પણ એ શબ્દો વગર બી એટલું તો સમજણ પડી જાય છે. હા, Without- ઓકે okay. ઓકે. Yes. માથાકૂટ કરે છે. કે સમુદ્રનો જે તરંગ ઉઠે છે નહોતું ને થયું, તેથી તેને પવનનું નિમિત્ત છે માટે થયું તરંગ, એમ નથી. એ તરંગ ઉઠવાનો તેનો સમય જ હતો. હા 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 હા. એ પવન ને કારણે નહીં, એ તરંગ ઉઠવાનો એનો નિજ સમયકાળ હતો. હા 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 હા. 102 ગાથા ક્યાં લાગુ પડે બોલો? એ દરિયો પોતે તરંગને ઉઠવવાનો સમય છે, તેથી ખરેખર તરંગ તો તરંગને કાળે તરંગ પોતે પોતાને કારણે ઉઠે છે, એને દરિયો ઉઠાવે છે એમ કહેવામાં આવે. હા હા હા. એક મિનિટ પણ હા, પવનને correct. લઈને એ તરંગ ઉઠે છે. અમે કીધું 102 ગાથા, તો કયા હા, શાસ્ત્રની 102 ગાથાની વાત છે? હા રાઈટ રાઈટ જોવું છે. નહીં, એટલે તમે કહો, તમે લોકો તમારી ના ટીમ ના કહો. ડોલી 102 સમય ગાથા છે. સારની જશે ને હા, 102 102 ગાથા એટલે સમય સારની જ. આ સમજદાર શું છે વાંચો તો. એ તો હવે સમય એમાં સારની ટાઈમ જશે. 102 ગાથા પ્રવચન સારની. ઓ પ્રવચન અચ્છા. સાહેબ. એની જન્મક્ષણ હોય છે. આ જે મોજા ઉઠે છે અંદર, એની જન્મક્ષણે થાય છે. એ પ્રવચન સારની ગાથા છે 102. એ કોર્સની બહારની વાત છે. હમણાં સમયસર ચાલે છે. બરાબર છે ને રંજનબેન ને મંજુલાબેન ને? રંજનબેન બોલો હેલ્પ કરો. મને 102 ની નહોતી યાદ, પણ આમ ખબર છે કે આ શું કીધું તમે? એટલે કયા શાસ્ત્રની હતી? તો 102 ગાથા How is કયા? it? હા, પ્રવચન સારની છે, પણ મને યાદ નથી. હા, ઓકે ઓલરાઈટ. ડોલી તારી પાસે એનડી છે નહીં ને? ના, પ્રવચન સાર એન્ડી નથી. ઓકે ઓકે સારું. મેં મારું બોલું લાવવા નથી સાથે. ઓકે ઓકે. Let's just. Rani, is there something you want to mention about one or two? ના, બરાબર. આ તો ખાલી 102 ગાથા આવ્યું ને, હા સારું. એટલે આપણે સાંભળી લીધું, પણ કયા ગાથાની? હા સારું. We'll try to. એમ નથી. તેમ
જે દરિયાનો જે તરંગનો નાશ થયો તેની આજમદ અંતમાં દરિયો છે, પણ પવનનો અભાવ છે માટે અહીં વિલય થયો એમ નથી. તરંગનું સમાયજમું થયું, પવનનો અભાવ માટે સમાયજમું થયું એમ નથી. સમજાણું કાંઈ? હવે આ તો વ્યાખ્યાનું સાધન છે. પરંતુ અન્ય કરતો પ્રતિભાતો નહીં. પહેલું ગુલાનું તો આવી ગયું છે. ભુવન સમુદ્ર વ્યાપ વ્યાપકનો ભાગ તો આવી ગયું બીજી લીટીમાં. સમજાણું? પવનને ને સમુદ્રના તરંગને વ્યાપ વ્યાપકનો અભાવ છે એ તો ત્યાં સિદ્ધ થઈ. હવે અહીં તો એથી વધારે પોતે કરે છે ને તરંગને વિલય કરે છે ને એવું તો કરે છે ને, તો એ પછી પવનનો લાભવું કરે તો શું વાંધો છે? એને કારણે ત્યાં પવન આવવું પડ્યું. આ આત્માનો સમુદ્રનો તન ઉઠ્યો એને પવનને લાવ્યો એમ એનો કરતા નથી. પવન પણ એને કારણે એની પર્યાયના ઉત્પન્ન કારણે આવ્યો અને એને કારણે તેની પર્યાયનો અભાવ પવનનો થયો. એમ સમુદ્રની પર્યાયમાં પોતાને કારણે ઉત્પન્ન થયો, પરને કારણે નહીં અને પરને નહીં. પરને કારણે નહીં ને પરને કરે નહીં, બે વાત સિદ્ધ કરી. સમજાય છે કે નહીં? જેની વાત ભાઈ આથી તો ગાતા જેની 75-76 બહુ જણું ગયું. એક મિનિટ હા કરું. આવ્યું ને, પરને કારણે નહીં અને પરને કરે નહીં, તો એમાં કઈ શક્તિ આવી? મંજુબેન પવનને કારણે નહીં. અકારણ કાર્યત્વ શક્તિ. બરાબર. અકાર્ય કારણત્વ શક્તિ. એ કોઈનું કારણ ન બને અને કોઈનું કાર્ય ન બને. હું કોઈનું કરું નહીં અને હું કોઈ મને કરાવે નહીં. ઓળખે ને, મેં હી મેરા કરતા ધરતા મુझे કરતા કુછ કામ નહીં. અચ્છા તે અકાર્ય કારણે તો શક્તિ આવી ને. પરનું કારણ નથી મારા કામમાં અને હું કોઈનું કાર્ય કારણ બનતો નથી. બરાબર. ઓકે. અને ડોક્ટર બારીલ એવી રીતે એમનામાં આવે છે કે મેં કિસી બંદૂક કા ખંડા નહીં હું. એટલે એ તો ઓલું જે શુદ્ધાત્મા છે એ તો કોઈની માટે કોઈ નિમિત્ત નથી, કઈ બી નથી એ રીતે. કે એ તો કાયમ છે ને, તો કાયમ સમ્યક દર્શન થવું જોઈએ. પણ એ કોઈની એ રીતે કીધેલું કે મેં કિસી બંદૂક કા ये नहीं हूँ, खबा नहीं हूँ. અચ્છા. ઓકે. અને વળી હવે ભોગતાની વાત કરે છે. એ કરતા કર્મ ની કીધી. હવે ભોગતા ભોગ્ય. વળી જેમ તેજ સમુદ્ર ભાવના અભાવને લીધે, એટલે કે પવન ભાવક છે અને સમુદ્રની પર્યાય એનું ભાવ છે, એનો અભાવ છે. ભાવના અભાવને લીધે આ ભાવક 32માં આવ્યું છે ને 38માં આવ્યું છે. ભાઈ કીધું ને માકે 32માં ભાવક એમ આવ્યું છું. નિજ સ્તુતિ છે ત્યાં. ભગવાનની સ્તુતિ છે તો પર ઉપર જાય છે. હા કરું. આ તો સ્વસ્તુતિ. એટલે આ પેલી નિશ્ચય સ્તુતિની વાત ચાલે છે. 32 અને 37 શું છે? એટલે જીતી ઇન્દ્રિયો જ્ઞાન સ્વ, મને યાદ નથી. એ તો સમયસારની ગાથા ને. હા રની સમયસાર છે ને. સમયસાર બરાબર છે. જીતી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મ નિશ્ચય વિષય સ્થિત સાધુઓ ભાખે ચિતેન્દ્રિય. સમયસારી છું. ઓકે.
Okay, ચાલો ઈસી. ભાવક જે કર્મ છે મોહ, તેને અનુસારે થતી આત્માની ભાવ જે અવસ્થા, તેને ન કરતો, તેને છોડતો. એ જુદા નહીં એટલે આ અજ્ઞાન ભાવે જ કરે છે એની વાત ચાલે છે. ભાવે ભાવ. એક મિનિટ હું આ જોઉં છું 37 ખાતા ખોલું છું આમાંથી. ઓકે. એવા સમયસર છે ને. ઓકે 32 હતું જીતી મોહ પહેલા કીધું. હવે ભાવ્ય જીત- ભાવક સંકર દોષ દૂર કરીને સ્તુતિ કહે છે. એટલે આપણે 31 થઈ ગઈ, પછી બીજી સ્તુતિ થઈ. જીતી મોહ જ્ઞાન સ્વભાવથી સ્વભાવથી અધિક અધિક જાણે આત્મને પરમાર્થના વિજ્ઞાયકો તે સાધુ ચિત્ત મોહી કહે. બરાબર. હવે 37 માં હવે જ્ઞેય ભાવના ભેદજ્ઞાનનો પ્રકાર કહે છે. ધર્માદિ તે મારા નથી, ઉપયોગ ઉપયોગ કેવળ એ કેવળ. કહું. એ જ્ઞાન અને જ્ઞા એક સમયના ધર્મ નિર્મળતા કહે. એટલે બે કથા આવી એમાં. ત્યાં તો સ્વદ્રવ્યની સ્તુતિ જ નું વર્ણન છે. નહીં તો ફક્ત પર્યાયમાં બીજું નિમિત્ત હોવા છતાં તે પર્યાયનો કરતા નથી એટલું સિદ્ધ કરવું છે. હા હા ફરી નહીં આમાં કે બીજી ત્રીજી વાર આવે કઈ 32મી ગાથામાં ભાવ છે. નિજ સ્તુતિ છે. ક્યાં નિજ સ્તુતિ? ભગવાનની સ્તુતિ છે તો પરની સ્તુતિ તો વિકલ્પમાં જાય છે. સ્વની સ્તુતિમાં ભાવક જે મોહ, તેને અનુસારે થતો વિકલ્પ રાગ ભાવ્ય, તેને ન થવા દેતા, તેનાથી જુદું પાડતા ની સ્તુતિ છે ને. ભાવક મોહ તેને અનુસારે એ થતો નથી, ભલે એને અનુસારે થતો ભાવ નામ રાગ દ્વેષ મોહ ભાવ, તેનું ભેદ જ્ઞાન કહ્યું. તો આપણે ભગવાનની સ્તુતિ કરો તો એ મોહ સ્તુતિમાં ભાવક જે મોહ એ that comes into play. હા એ ભાવક થયો. હા પણ એ મોહ એમાં મોહનું કારણ એ નિજ સ્તુતિ ન થઈ, એ ભગવાનની સ્તુતિ થઈ એમ. એ ભગવાનની સ્તુતિ થઈ અને અચ્છા. છૂટો પડ્યો એટલે. પણ પણ એ વખતે ભગવાનની સ્તુતિ કરતી કે મોહ પ્લેડ પાર્ટ રાઈટ એમ કે છે ને. હા ત્યારે એ મોહને અનુસરે થઈ. અનુસરીને. હા મોહને અનુસરે હા 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 એ ન થવા દેવી. હા બરાબર. એ ન થવા દેવી. તેને ન થવા દેતા, દૂરથી ન થવા દેતા એમ છે. એમ છે ને ભાઈ. હા 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 એમ કે થયો છે ને પછી ટાળે છે એમ નહીં. એમ શું કીધું જો આમાં છે ને એક વસ્તુ, હા કહું. એક બહુ સરસ વાત હતી. કર્મનો ભાવક હા છઠ્ઠી ગાથા ને છઠ્ઠી ગાથા, હા છઠ્ઠી ગાથામાં એક બહુ ગુરુદેવ બહુ જ માર્મિક વસ્તુ કીધી છે આપણને. હા કે આપણે સમજો કે કોઈ કાદવમાં રમીએ, આપણે હા કાદવમાં રમીએ ને પછી આવીને હાથ પગ ધોઈ કાઢીએ. હા બરાબર છે. ધેટ્સ નોટ વી નોર્મલી ડુ. રાઈટ. એટલે આપણે કાદવ જે રમીએ, ક્રિકેટ રમવા જઈએ હા 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 અને બધું બગડે, આપણું હાથ પગ બધું બગડે, પછી Right. આવીને કરીએ. હા એટલે છઠ્ઠી ગાથાની ટીકામાં શું કીધું છે એ હું ખોલું છું અત્યારે 1 મિનિટમાં. હા કે એટલે એ તો પરદ્રવ્ય સાથે આપણે નિમિત્તિક સંબંધી કર્યું અને આપણે મોહ થયો અને પછી આપણે મોહથી આપણે છૂટા પડીએ છીએ. પરદ્રવ્ય પ્રમાણે આપણે પરિણમ્યા એના નિમિત્ત પ્રમાણે, અને મોહ આપણને થયો પછી આપણે મોહથી છૂટા પડવાની ટ્રાય કરીએ છીએ ને. હા રાઈટ. તો સ્તુતિ પ્રગટ કરી મોહ છે. ભગવાનની પછી. હા પ્રગટ મોહ છે. તો કે એવું નહીં કરવાનું. હા ટીકામાં શું કીધું છે કે પરદ્રવ્યના જે ભાવો છે ને તે પહેલા નિમિત્તથી ભાવ થવા જ નહીં દેવાના. દૂરથી રોકી રાખવાના. હા એટલે દૂરથી એટલે થવા જ નહીં, ઉત્પન્ન નહીં થવા દેવાના. હા એને ઉત્પન્ન કરવા, એટલે એને પરદ્રવ્યના ભાવોથી ભિન્ન કરે છે. હા એટલે હા આમાં શું લખ્યું છે? પરદ્રવ્યના ભાવોથી જો તે જ સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસમાં આવતો શુદ્ધ હા. કહેવાય છે. એટલે અન્ય દ્રવ્યો એટલે આ બધા આવ્યા, કર્મ ને બધું આવી ગયું ને, કર્મનો હા, હા. બધું હા એ અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસમાં આવતો શુદ્ધ કહેવાય છે.
એટલે અન્ય દ્રવ્યના ભાવથી તમારી જે નિમિત્ત નિમિત્ત અચ્છા સંબંધ અચ્છા થાય છે અચ્છા ને અચ્છા. એ થવા જ હા નહીં દેવાનો. હા, એટલે દૂરથી જ રોકી રાખવાનું. એટલે એટલે ટૂંકમાં આજે આપણે રાગ દ્વેષ જે થાય છે ને એ મારા ભાવ નથી, એ હા હા, પૂતગલના ભાવ છે. એટલે પણ ભગવાનની સ્તુતિ કરવાની જ નહીં હોતી. ના, એટલે આ પૂતગલના ભાવ છે, એટલે હા. મારામાં થતા જ નથી. ઓ આઈ સી. ભગવાનની સ્તુતિ પણ પૂતગલ કરે છે હા હા એમ. એટલે અન્ય દ્રવ્યના ભાવથી ભિન્ન પડે. એટલે અન્ય દ્રવ્યોના ભાવથી આપણને થયું, આપણે નિમિત્ત નિમિત્ત થઈ અને પછી આપણે એનેથી છૂટા પડીએ એમ નહીં. હા હા. કાદવ આપણે લાગવા જ નહીં દેવાનું. ક્રિકેટરમાં જવાનું જ નહીં. અચ્છા, એટલે ઓલું. હા, તો એટલે તો એ રીતે એ રીતે અહીંયા છે, અન્ય દ્રવ્યના ભાવોથી ભિન્ન પડે. એટલે અન્ય દ્રવ્યના ભાવ એ જે થાય છે રાગ દ્વેષ, એ મારામાં થતા જ નથી. આપણે તો વધારે ખરાબ ભાવથી બચવા માટે ભગવાનની સ્તુતિ હા કરીએ છીએ. હા, તો એટલે આપણે 75 ગાથામાં આવ્યું ને આ નહીં એ તો બધી. નિમિત્ત નિમિત્ત સંબંધ થવા જ નથી થતો. હા ત્યાં જ રોકી લે છે એને. હા પણ હકીકતમાં એવું બી થાય છે કે જે ઉત્પન્ન થતાની સાથે જ રાગથી ભિન્ન પડીને ઉપયોગ ઉત્પન્ન થાય છે. આ તો આપણે અંદર આ સમજવાનું છે કે આ ભાવક ભાવ્ય આપણે એના પ્રમાણે થઈ જાય છે. પણ જ્યારે રાગ થી ભિન્ન પડીને જ્ઞાન ઉત્પન્ન થાય છે, એ જ સાચી સ્તુતિ છે એમ. એટલે રાગ મારામાં થતો જ નથી. એ રાગ મારામાં થતો નથી, એ આપણી અભિપ્રાય અને માન્યતા બરાબર છે. પણ જ્યારે રાગ ઉત્પન્ન થયો છે ત્યારે આપણે એ કરીએ છીએ કે રાગ મારામાં થતો જ નથી. એટલે ભેદ વિજ્ઞાન એ રીતે કરીએ છીએ. પણ જ્યારે રાગથી ભિન્ન પડેલું જ્ઞાન ઉત્પન્ન થાય છે ને, તે ઉત્પન્ન થતાની સાથે જ રાગથી ભિન્ન કરેલું ઉત્પન્ન થાય છે. એ બી વાત આવે છે. બંને ભેદના પ્રકાર છે. અને હું હમણાં જે વાંચું છું ને રાજચંદ્રના પ્રવચન, એમણે બહુ સરસ રીતે સમજાવ્યું છે, સરસ રીતે. એટલે થાય છે એમાં કે ભેદના 2 પ્રકાર છે. બંને પ્રકાર શાસ્ત્રમાં આવે છે. અને વધારે પ્રકાર તો આ પ્રગટ મૌની જ વાત આવે છે. પણ આમાં 6ઠ્ઠી ગાથામાં શું કીધું છે કે અન્ય દ્રવ્યના ભાવોથી ભિન્ન પડે. એટલે તમે એનું કરતું, એનું જે રાગનું જે કરતું છે ને, એ તમે પૂતગલને સોંપી દો. એટલે પછી રાગથી ભિન્ન પડીને જે જ્ઞાન આવ્યું ને, એ જ્ઞાન હું છું ને. હું એક જ્ઞાન છું, તો પછી મારામાં રાગ ક્યાં ઉત્પન્ન થયો? એને ભિન્નપણે એની એ જ વાત આવી ને કે રાગ ઉત્પન્ન થયો અને એનાથી ભિન્નપણે જે જ્ઞાન ઉત્પન્ન થયું એ હું છું. એટલે હું જ્ઞાન એ છું કે મારામાં રાગ થતો જ નથી. રાગ થાય છે તો ક્યાં થાય છે? તો કે પૂતગલમાં થાય છે. હા, મારામાં એનું જ્ઞાન થાય છે. હા, બરાબર છે. જ્ઞાન થાય છે. તો પછી જીતી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે એમાં શું કરવાનું આવ્યું? તો એટલે આ જે બધા જે થાય છે ને, એ બધા જ્ઞેય છે મારા. ઇન્દ્રિયોને જીતી એટલે ઇન્દ્રિયો મારા જ્ઞેય છે. ઇન્દ્રિયોમાં જે થાય છે ને, મારા જ્ઞેય છે, હું નથી કરતો. ઓકે ઓકે. જીતી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે. હા, તો એ હું નથી કરતો. ઇન્દ્રિય જ્ઞાન જ જ્ઞેય છે. ઇન્દ્રિયથી જે જ્ઞાન થાય છે ને, એ જ્ઞાન જ જ્ઞેય છે. બીજી એક સરસ વાત આવી એમાં કે જ્ઞાનીને જે ઇન્દ્રિય જ્ઞાનથી જે વસ્તુઓ દેખાય છે ને, તો એટલે જ્ઞાનીને જુદું દેખાય છે. એટલે જ્ઞાની તમે એક વખત તમારે દર્શન થઈ ગયું ને, જે ઇન્દ્રિય જ્ઞાન થાય ને, તો તે વખતે ઇન્દ્રિય જ્ઞાન અને એનું જ્ઞેય એ છૂટું દેખાય છે. ત્યારે આપણે મિથ્યા દ્રષ્ટિને ઇન્દ્રિય જ્ઞાન અને જ્ઞેય બંને એક જ લાગે છે. હા, રાઈટ રાઈટ. આપણે દુઃખી થયા તો હું દુઃખી થવામાં પણ લાગે છે ને. હા, ચોક્કસ. દુઃખી થયો તો હું દુઃખી થયો એટલે મારું જ્ઞાન અને મારું દુઃખ એ બંને એક થઈ ગયા ને. એટલે આપણે એ બે વચ્ચે એકતા થઈ ગઈ છે. પણ જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યારે જે ઇન્દ્રિય જ્ઞાન હોય છે ને, એ ઇન્દ્રિય જ્ઞાન તે વખતે દુઃખને જુદું જાણે છે. એટલે એટલો ફરક છે. અચ્છા. એટલે સરસ કીધું કે જે સમ્યક દ્રષ્ટિને ઇન્દ્રિય જ્ઞાન થાય ને, એ ઇન્દ્રિય જ્ઞાન ને એ કે જે સમ્યક ઇન્દ્રિય જ્ઞાન છે એમ. એ રીતે કે એ જ્ઞાન ની અંદર જ્ઞેય જુદા જણાય છે. એ બંને જુએ છે તટસ્થ ભાવે રહીને. બંનેને જુએ છે. હા, એટલે એને દુઃખ જુદું જણાય છે ને જ્ઞાન જુદું જણાય છે. એટલે એ રીતે એ જ્ઞાનને સમ્યક કીધું એમણે. સમ્યક દ્રષ્ટિના ઇન્દ્રિય જ્ઞાનને. ખરેખર આત્મજ્ઞાન નથી. સમ્યક દ્રષ્ટિનું ઇન્દ્રિય જ્ઞાન છે, સમ્યક એટલે કે આત્મજ્ઞાન નથી. પણ એને સમ્યક એ રીતે કહેવાનું કે એ જ્ઞેયને જુદા જાણે છે. એ રીતે સમ્યક કીધું. હા, એ વખતે
પોતાનું દ્રવ્ય નથી હોતો, પણ સ્ટીલ હા, એટલે એને બીજાનું પ્રતિભાસમ. એટલે બહુ સારી વાત હતી કે ઓકે. ઇન્દ્રિય જ્ઞાનને એમણે સમ્યક કીધું, ઓહ. મિથ્યા સમ્યક દ્રષ્ટિ ના. અચ્છા અચ્છા અચ્છા. ડોલી યાદ રાખજો. બધું અઘરું અઘરું આવે છે આજે. છે અને અહીં ભાવ્ય વિકાર થયો છે એને જીતે છે એમ નહીં, પણ કર્મ જે નિમિત્ત છે તેને અનુસારે જે ભાવ થતો તેનાથી ભિન્ન પડ્યો. એ સ્વને અનુસારે થતા કર્મના નિમિત્તને અનુસારે જે ભાવ હતો તે થતી થયો નહીં, એ જીવની સ્તુતિ કહેવાય. હા 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 હા. એટલે this is the meaning of the ઓલી જીતી ઇન્દ્રિયોનું, નહીં એમ કહે છે ને? હા. એ જે અત્યાર સુધી નિમિત્ત છે તેને અનુસરીને જે ભાવ થતો હતો તેનાથી ભિન્ન પડ્યો, તે સ્વને અનુસારે થતા કર્મના નિમિત્તના અનુસારે જે ભાવ હતો તે ફરી થયો નહીં, તે જીવની સ્તુતિ કહેવાય છે. અચ્છા અચ્છા. પણ એ પેલા ઇન્દ્રિયોને જીતી જે 31 ગાથામાં એ તો સંકર દોષ, જ્ઞેયજ્ઞાયક સંકર દોષ માટે છે ને. આ જે 32માં જે નિશ્ચય સ્તુતિ છે એ આમાં ભાવ્ય ભાવક સંકર દોષ જાય છે એનો. ઓકે, આવે છે. ભાષા તો સાદી છે પણ ભાઈ ભાવ તો જે છે એ આવે, બીજા શું આવે. અને 38માં એ ભાવ ભાઈ કે ઓલો તો 36માં જ્ઞેયજ્ઞાયક કીધું અને 38માં ભાવ જ ભાવ, પણ ત્યાં જીવને સિદ્ધ કરવો છે. એટલે ભાવક કર્મ અને ભાવ વિકારી ભોગવાનો ભાવ એનો ભાવ છે. એ પોતાના અનુભવને ભોગવે છે. હા હા હા. ત્યાં તો પછી શબ્દ ઘણા લીધા, ઓળ બોલ ને રાગ મોહ ને બધા ઘણા લીધા છે. ઓળ બોલ છે. હા હા. એ જયારે હાલતું હોય ત્યારે ના હાલે છે. હા હા. શું કીધું? 37માં જે ભાવક છે મોહ ને એનાથી ભાવ જે વિકારી ભાવનો અનુભવ એનો અભાવ છે. અહીંયા કે છે કે ભાવક જે વન એનો ઉત્તરંગ જે રંગ ઉઠવો એ વ્યાપ્ત કર્મ એનો અભાવ છે. જીવમાં એમ છે. ભાવક છે એને મિથ્ય દર્શનોનો ઉદય ને એને અનુસાર થતું મિથ્યા ભાવ તેનાથી ભિન્ન પડ્યું. એ ભાવ થયો જ નહીં, તેથી એને આત્માની સ્તુતિ કીધી ને. ત્યાં પરની સ્તુતિમાં તો વિકલ્પ છે. હા હા હા. અને આ નિર્સ્તુતિમાં તો એ ભાવ્ય થવા દીધું જ નહીં, અને સ્વભાવની એકતા થતા આનંદનો ભાવ થયો. હા હા. ભાવક આત્મા થઈ અને આનંદની અવસ્થામાં ભાવ થયો. હા 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 હા. એ બધું કીધું ના બેન, વાતો થઈ, પણ એટલું જેટલું કીધું એમાંથી કઈ ફેર પડે કાંઈ બેસી બેસે નહીં. ભાવક ભાવ 32માં કીધું એ મોહ કર્મના ઉદયથી ભાવકથી ભાવ જે થતો તેનાથી ભિન્ન પડે થયો જ નહીં. એનું નામ સ્તુતિ છે ને. ભાવ થયો અને પછી જીત્યો એમ નહીં. હા હા. ઓલામાં આવે છે ને એમ કે પરિસર આવ્યો પછી વિકલ્પ તો થયો પછી જીત્યો એમ નહીં. ખુરશી વચ્ચે જેવી છે ને, ખબર છે વિચાર ભેદ. એમ કે પરિસર આવે એટલે વિકલ્પ તો થાય પણ પછી એને જીતે એમ જ નથી. પરિસરને કાળે જ વિકલ્પ થવા દે એ પરિસર જીતો કહેવાય. હા હા. આવું છે ભાઈ.
થોડા ફેરે બહુ ફેર અંદર પડી જાય છો એમ બીજાને એમ લાગે કે આમાં થોડો ફેર છે પણ ઘણો અંદર હા તો બહુ પડી જાય બહુ મોટો આવે હા 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 વળી હવે ભાઈ ભાવની એ કરતા કેમ લીધું વળી તેમજ જેમ તે સમુદ્ર ભાવના અભાવને લીધે પવન જે ભાવક તેનો અભાવ અને તેથી અહીં ભાવનો અભાવ એમ નથી. ભાવ એટલે તરંગનો અભાવ, અનુભવવાનો અભાવ એમ નથી. જેમ તે સમુદ્ર ભાવક જે પવન એનો જે ભાવ તરંગ ઉઠવું તે એવા અભાવના અભાવને લીધે પરભાવનું પરવડી અનુભવવામાં શક્ય હોવાથી પરભાવનું પરવડી અનુભવવામાં શક્ય હોવાથી ઉત્તરંગ નિસ્તરંગ પોતાને અનુભવતો થકો પરભાવનું પવનનું આત્મા અનુભવતો નથી. પવનને આત્મા અનુભવતો નથી પણ પવનના નિમિત્તમાં સંજ્ઞા જે કંઈ ભાવ થયો વિક્રમ અહીંયા સમુદ્રનો પર્યાય ઉત્તરંગ એને અનુભવે છે. અનુભવમાં શક પરને અનુભવો શકવાથી ઉત્તરંગ નિસ્તરંગ પોતાને અનુભવતો થકો જેમ તરંગ ઉઠે અને વિલયિત થાય એનો કરતા પોતે છે એમાં ભોગતા પણ પોતે છે. પરનો ભોગતા નહીં, પર તેનો આ ભોગતા નહીં, પરનો પોતે ભોગતા નહીં. પરથી ભોગતા પણ નહીં, પોતે પરનો ભોગતા નહીં. અહીંયા એક વાત કેવી છે. બોલો એક મિનિટ. હા એટલે ઈ આપણે જયારે ગુલાબજાંબુ ખાઈએ છીએ ત્યારે આપણને જે રાગ થાય છે કે આ સરસ છે તો ઈ આત્મા પોતાના ભાવને એટલે ઈ ગુલાબજાંબુને નથી ભોગવતો, એના તરફના રાગને ભોગવે છે. કારણ કે એની માન્યતામાં છે કે આ વસ્તુ મને સારી લાગે છે એટલે ઈ પોતાના ત્યારે એને સારાપણું લાગ્યું તો ઈ પોતાના ભાવને રાગને ઈ ભોગવે છે એટલે એને મીઠાશ આવે છે. પણ એટલે એને એવું સારું લાગે છે પણ ઈ કઈ ખરેખર કારણ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને ભોગવી ન શકે. અહીંયા પવનનું ને બધું આપ્યું છે. બરાબર. ગુલાબજાંબુ છે તો અસદભૂત વ્યવહાર થઈ ગયો. હા, દ્રવ્યની બહાર થઈ ગયો, પ્રમાણની બહાર છે તો તો પણ રાગ જે થાય છે પોતામાં થાય છે તે વખતે. પણ એ રાગ પૂતગલમાં થાય છે એમ કરે તો આપણે એમાંથી વિવાહ નીકળી જાય. તો ગુલાબજાંબુ ખાતી વખતે એનો સ્વાદ પૂતગલ ના આવે છે. ગુલાબજાંબુ નો સ્વાદ પૂતગલ ના આવે છે, કર્મ ને આવે છે. તો સુખ દુઃખ ભોગવું એ કોનું થયું છે? હા, બધું સુખ દુઃખ પૂતગલ ને, કર્મ ને. હું સુખ દુઃખ ભોગવતો જ નથી, હું જાણું છું એને. અને એ પણ જાણું છું તો કે જાણવાથી પછી તો જ્ઞાયક પર લઈ જાય કે એક જ્ઞાનની પર્યાય નહીં ને હું જ્ઞાયક ને જાણું છું. ડોલી આ તો બધું લુખ્ખું લાગે છે. ભાવકમાં જરા ખબર નથી પડતી કેટલી મહેનત કરીને ગુલાબજાંબુ. નીતા તમે ગુલાબજાંબુ બનાવો મંજુબેન નથી દેખાતા? ઓડિયો ઓલામાં છે, સમુદ્ર મમ્મી મ્યુટ છે, મ્યુટમાં છે. ઓકે, ઓડિયો વિડિયો બેવ. ઓકે ઓકે. તે જ સમુદ્ર એમ ભાવ કરતા કર્મ કીધું હતું ને એટલે ભોગતા ભાવક ભાવ. પવન ભાવક અને અહીં ભાવ ભોગવવું એનું જીવ સમુદ્ર ને તરંગ નું ભોગવવું એનો અભાવ છે. એવા અભાવ પરભાવનું પરવડી અનુભવવામાં શક્ય હોવાથી નીતા કઈ કેવું છે? નીતા કઈ કેવું તારે? ના એ લોકો વાત કરતા હતા બંધ કર્યું. અચ્છા ચાલ.
ભોગતો થકો, એને કરતો થકો ને એને ભોગતો થકો, પરને કરતો થકો ને પરને ભોગતો થકો નહીં, એમ સિદ્ધ. એનું કામ કીધું પરનું ભાવક અને આત્માનું ભોગ્ય, સમુદ્રનું ભોગ્ય એમ નથી. પણ હવે સમુદ્ર જે પોતાના ભાવને ભોગવે છે તેમ પવનને પણ ભોગવે છે એમ નથી. છે એમાં રતિભાઈ, છે એમાં લખ્યું ઝીણું, બહુ ઝીણું. હા હા, મારે ઝીણું બાપા. હા હા, હજી તો દરિયાનો દાખલો આત્મા પછી પૂછશે. મિશ્રણ પોતાના અનુભવ પોતાના એકને જ અનુભવ હતો પ્રતિભા, પરંતુ અન્ય અનુભવ તો અહીં લેવું છે. અન્ય આને અનુભવવાથી એને એ તો પહેલામાં નકાર થઈ ગયો. પણ પરને અન્ય અનુભવ તો પ્રતિભાસો નથી. એ સમુદ્ર પવનને ભોગવે છે એમ નથી. હા હા, હવે એ તો દ્રષ્ટાંત થયો. હવે સિદ્ધાંત આત્મામાં તેવી રીતે સસંસાર સંસાર અવસ્થામાં તરંગ ઉઠ્યું અને નિસંસાર અવસ્થામાં તરંગનો વિલય થયો વિકારમાં. સસંસાર અવસ્થામાં, ઉદય અવસ્થામાં અને ઉદયના અભાવના અવસ્થામાં. હા હા, સસંસાર છે ને, સંસાર સહિત દશામાં વિકારી પરિણામ, નિસંસાર અવસ્થામાં નિર્વિકારી પરિણામ. સસંસાર અવસ્થા એ સવિકારી પરિણામ, નિસંસાર અવસ્થા એ નિર્વિકારી આનંદની પર્યાય. એ પૂતગળ કર્મના વિભાગનો સંભવ એ સંસાર અવસ્થામાં, રાગની અવસ્થામાં કર્મના પૂતનો સંભવ, વિપાકનો સંભવ નિમિત્ત હોવા છતાં, સંભવ એટલે સમુત્પત્તિ, અને અસંભવ કર્મના સંભવનો અભાવ એવો નિમિત્ત હોવા છતાં પણ પૂતગળ કર્મને અને જીવને વ્યાપ ભાવના અભાવને લીધે, એટલે કે કર્મનો ઉદય વિપાક તે વ્યાપક અને વિકારી અવસ્થા તે તેનું વ્યાપ્ય કાર્ય એનો અભાવ છે. પહેલું એ લીધું, પછી લેશે કર્મનું કાર્ય આત્મા નહીં. પછી સમજાણું કાંઈ? હા હા, તો ભાઈ ધીરાનું કામ છે. હા હા, તો સિદ્ધાંત વિતરાગી સિદ્ધાંતો છે એકલા. હા હા, દ્રવ્યની પર્યાયની સ્વતંત્રતા સિદ્ધ કરવી છે. હા હા, દ્રવ્યની પર્યાયની સ્વતંત્રતા સિદ્ધ કરવી છે. તમે લખી શકો છો તમારા કન્ફ્યુઝન માટે. ઇમ્પોર્ટન્ટ. ઓકે, ઉત્પત્તિ તે નિમિત્ત ઉત્પત્તિ, કર્મનું ઉત્પન્ન છે તે એમાં નિમિત્ત, અને અસંભવ નિસંસાર દશામાં કે મોક્ષ દશામાં કર્મના વિપાકનો નિમિત્તનો અભાવ, એવું નિમિત્ત હોવા છતાં, અસંભવ નિમિત્ત હોવા છતાં, ઓલામાં સંભવ નિમિત્ત હોવા છતાં પણ પૂતગળ કર્મને અને જીવને વ્યાપ ભાવનો ભાવ. પૂતગળ કર્મ છે તે વ્યાપક છે અને જીવના ભાવ છે તે વ્યાપ છે, એનો અભાવ છે. હવે અહીં તો એ સિદ્ધ કર્યું કાઢી સમજાણો. પછી જીવના પરિણામ વ્યાપક થઈને કર્મના પરિણામને ભોગવે છે ભાગ થઈને, એમ નથી. એ પછી કે છે પેલું અહીંથી આમ લીધું. ઓહો, સસંસાર નિસંસાર દિશામાં પૂતગળ કર્મનો વિપાક, સસંસાર દિશામાં ઉત્પત્તિ કર્મની ઉત્પત્તિનું નિમિત્ત હોવા છતાં, અને મોક્ષ દિશામાં
કર્મના ઉત્પત્તિના અભાવરૂપી નિમિત્ત, અભાવરૂપી નિમિત્ત. પણ પૂતગલ કર્મને અને જીવને એ પૂતગલ કર્મ વ્યાપક કરતા થઈને જીવના સંસાર અવસ્થા કરે એનો અભાવ છે. એમ પૂતગલ કર્મનો અભાવ કરતા થઈને કેવળ જ્ઞાન મોક્ષ દશાને કરે એનો અભાવ છે. સમજાણું કાંઈ? શું કહ્યું? આમાં ટૂંકમાં તો એટલું જ કેવું છે. રાગ આદિ જેવું વિકાર છે. હા બોલો મંજુબેન, હા બોલો. બોલો. આમાં ટૂંકમાં એટલું જ કેવું છે કે દરેક દ્રવ્ય પર્યાય વચ્ચે જ વ્યાપક ભાવનો સંબંધ છે અને જે નિમિત્ત જે કઈ હોય એનું આમાં કઈ છે જ નહીં. એટલે નિમિત્ત થી કશું આમાં થતું નથી. આ નિમિત્ત ને કઈ કરતું નથી, નિમિત્ત આને કઈ કરતું નથી અને એની એકબીજાને અસર થતી નથી. એવું જ કેવું છે ને. હા હા એમથી વધારે દરિયાની પવનની પેલી નથી, પડી નથી અને પવન ને દરિયાની નથી. એટલે સૌ સ્વતંત્ર છે. દરેક પોતે સ્વતંત્ર પોતાના પરિણમનથી પરિણમે છે. પછી ભાવ્ય ભાવક ભાવ લો તો કર્મનો ઉદય છે. તો કર્મનો ઉદય કર્મમાં છે અને આ બાજુ જીવના પરિણામ થાય છે. પણ એ સ્વતંત્ર છે અને એ સ્વતંત્ર છે. બરાબર. પછી એટલે અહીંયા ટૂંકમાં કહેવાનો હા બોલો બોલો. શબ્દ બધા એકદમ એવા આપ્યા છે ને એટલે આપણે હા ગૂંચવાઈ જઈએ અટવી જવાય. પણ મુખ્ય સિદ્ધાંત તો આવો જ છે પણ જે આપણે સમજીએ છીએ આ સિદ્ધાંત. અને આ આ છેલ્લી ભાવાર્થ લીટી નથી. આવીને એ છેલ્લી લીટી બહુ સમજવાની છે કે એમ પૂતગલ કર્મનો અભાવ કરતા થઈને કેવળ જ્ઞાન મોક્ષ દશાને કરે છે એનો અભાવ છે. એટલે જયારે કેવળ જ્ઞાન થાય છે ત્યારે આપણે કહીએ છીએ ને કે બધા જે બધા કર્મોનો ક્ષય થયો, કર્મનો ત્યાં અભાવ છે. પણ એને લીધે આ નથી થતું. પૂતગલ કર્મનો અભાવ ઈ કરતા થઈને કેવળ જ્ઞાન મોક્ષ દશાને કરે છે એનો અભાવ છે. ઈ પોતાની રીતે કેવળ જ્ઞાન પોતાની રીતે થાય છે અને સામે બધું આપણે ઓલું કહીએ ને સાહિક જે બધામાં સાહિકપણું છે ને, કોઈ બી કર્મ નથી રહેતા. જ્ઞાન દર્શન ચારિત્ર બધામાં સાહિક ભાવ છે. તો ઈ એના અભાવને લીધે ઈ નથી થયું, પણ ઈ પોતાની જે ત્યારે જે થવાનું હતું એ થયું. એની યોગ્યતા પ્રમાણે નિષ્કર્મ અવસ્થા થઈ જાય છે. આ બાજુ જીવને નુકસાન થઈ જાય છે. બધું સ્વતંત્ર. હા બરાબર. આ તો ખાલી કે છે નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે વ્યવહારથી કહેવામાં આવે કે ભાઈ કર્મનો નાશ થયો કે આમ છે. આમાં આપણી કઈ ભૂલ સુધારવામાં હેલ્પ થયું છે? આપણે કર્મના ઉદયને જોડાવાનું નહીં, કર્મના ઉદય પ્રમાણે નહીં વર્તવાનું. હા પણ એ ભગવાનની સ્તુતિ બી અને જે એટલે થવાનું તો જે થવાનું છે એ જ થવાનું છે. હા 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 જે સ્તુતિ થવાની છે સ્તુતિ થવાની છે, જે થવાનું છે એને ખતવણી આપણે આપણા જ્ઞાનમાં ચોખવટ હોવી જોઈએ. આનું મને જ્ઞાન થાય છે. હા હા હા. અને હું તો ઓલા વધારે ખરાબથી બચવા માટે કરું છું. એટલે અભિપ્રાય બરાબર હોવો જોઈએ દરેક. સિદ્ધાંત આપણામાં બેસી જવો જોઈએ. એટલે પછી એ પ્રમાણે એનું પરિણમન કરવાનું. અને આમાં શું છે, પરિણમન કરવામાં સહેલું છે. પેલામાં કરવું કે આનો અભાવ ને આમ છે તેમ તેમ બધું સ્વતંત્ર છે અને સ્વતંત્ર થવાનું છે એ થાય છે. હું તો ખાલી જાણનાર જ છું. મને જોયા કરવાનું, જ્ઞાતા દ્રષ્ટા જોયા કરવાનું છે. બધું પોતાની રીતે થાય છે અને હું તો પરિણામી છું એ રીતે. એટલે ભાઈ શ્રીમદજી કહે છે ને કે અમે તો અંદર બેઠા બેઠા આખા જગતને જોઈએ છીએ. હા એવી રીતે જ આપણે કરવાનું છે, એટલીસ્ટ આપણા અભિપ્રાયમાં. લખી લેજો બધા. બધું જ આવી ગયા, લોકો બધું બોલી જ ગયા. ના ના ના
એટલે અમારી મંજુબેન છુટ્ટી. સારાંશ કહી દીધો. સારાંશ કહી હા, દીધો. સરસ કહી દીધું. આ 3 લીટીના ભાવાર્થમાં બધું શોર્ટમાં બધું સમજાવી દે છે. આખું આટલું મોટું લાંબુ લાંબુ બોલે છે ને એ બધું આવી હા, ભાવાર્થમાં એમાં અટવાઈ જવાય છે. એટલે આપણે 15 હા, આપણે હજી અડધી કલાક બાકી મોટે છે. ભાગે હા, ભાવાર્થ હા, તો ચાલો. અડધી કલાક બાકી છે. આપણે લાંબુ ટાઈમ લાંબુ ઓછો છે. વાંચવું. ઓકે હવે આપણે સાંભળી લઈએ કારણ કે અડધી કલાક બાકી છે. અત્યારે તો હા, હા, બાકી. એટલે સાંભળી લઈએ. ચાલો ચાલો. સાંભળી લે. એ કાળે કર્મની ઉત્પત્તિનું નિમિત્ત છે, છતાં તે ઉત્પત્તિનું નિમિત્ત તે વિકારને નિમિત્ત હોવા છતાં વિકારનું વ્યાપક કર્મ અને વિકાર વ્યાપ કાર્ય એમ નથી. આમ વિકારી પરિણામ તેનું વ્યાપ્ય એનો અભાવ હોવાને લીધે કરતા કર્મપણાની અસિદ્ધિ હોવાથી કર્મે રાગને કરાયો એમ નથી. જેમ કર્મનો અભાવ થયો માટે ત્યાં મોક્ષદશા થઈ એમ નથી. ભાઈએ લખ્યું છે ને ફૂલચંદી ક્ષય નો ક્ષય છે માટે કેવું જ્ઞાન થયું એમ નથી. કર્મનો ક્ષય થયો એ અકર્મ પર્યાય થઈ. વાત હતી. પરમાણુની જે કર્મરૂપી પર્યાય હતી એની અકર્મ રૂપે થઈ, પણ કર્મનું અકર્મ રૂપે થઈ તેથી અહીં કેવું જ્ઞાન થયું એમ નથી. સમુદ્રના તરંગને ઉત્પન્ન માસ તેમાં પવનનું વાવું અવાવું નિમિત્ત હોવા છતાં તે પવનનું વ્યાપકનું કાર્ય છે એમ નથી. એમ ભગવાન આત્મા સંસાર અવસ્થાની વિકૃત દશામાં તેને કર્મની ઉત્પત્તિનું નિમિત્ત હોવા છતાં તે કર્મ વ્યાપક થઈને વિકારીનું કાર્ય કરે એમ નથી. જીવ જ પોતે અંતર્વ્યાપક થઈને સંસાર એ વિકારનો ભાવ જે થાય છે તેની આજમાં અંતમાં જીવ પોતે છે. ઓલામાં એમ કેવું, જ્ઞાનીમાં એમ આવ્યું છે કે જેની દ્રવ્ય દ્રષ્ટિ થઈ છે, જ્ઞાયક ભાવ સ્વરૂપનું જ્ઞાન થયું છે, એને રાગનું જે ઉત્પન્ન થવું એ ઉત્પન્ન થવાનું કારણ તે કર્મ છે. સમજાણું થાય? પહેલા આવી ગયું કર્મનો અહીં રાગ થયો, રાગ જ્ઞાની નહીં. જેની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પડી છે એવું જે જ્ઞાન થયું છે તેને જે રાગ થાય છે એ રાગનું કરતા કર્મ છે અને રાગ તેનું કાર્ય છે. આત્મા તેનો જાણનાર છે, નાયક છે ને, જાણ્યું જાણનાર છે એટલી રાગ થાય. તેનો રાગ જીવનું કાર્ય છે. આજ અંતમાં વ્યાપીને રાગ કરે છે એ જ્ઞાનની દ્રષ્ટિમાં નથી. અહીંયા તો સમુચે જીવની વ્યાખ્યા કરતા શું થાય એ વાત છે. જે ત્યાં એમ કહ્યું હતું 79 ગાથામાં કળશમાં એક કળશ એક કલાક હાલ્યો કે રાગનો ઉત્પન્ન થવું એનું એ કર્મ રાગ કર્મનું છે, એ રાગ કાર્ય કર્મનું છે. એ કયું દ્રષ્ટિ દ્રશ્ય એનો સ્વભાવ દ્રષ્ટિ થઈ છે. તો સ્વભાવ અને દ્રવ્ય તો શુદ્ધ છે, એથી તેનો ઉત્પાદ નિર્મળ પર્યાયનો ઉત્પાદ તેમને ટેકાય છે. પણ મલિન પર્યાયનો ઉત્પાદ તે કાર્ય કર્મનું છે.
હા હા અહીંયા તો વસ્તુ સ્થિતિ સ્વતંત્ર કેમ છે એ સિદ્ધ કરવું છે. એ વાત હા હા સમજાય છે કાંઈ? જીવ પોતે જીવ જ પોતે ન એકાંત છે, બે કારણ નહીં એમ કે છે. હા હા જય સમાચારની ટીકમાં આવે છે ને, બે કારણથી થાય. સ્ત્રી ને પુરુષ બે થી દીકરો થાય, એમ કર્મ ને આત્મા બે થી રાગ થાય. એ તો બીજું જ્ઞાન કરાયું છે. હા 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 તો જીવ જ પોતે અંતરવ્યાપક થઈને સંસાર એટલી વિકારી દશામાં આજમદ અંતમાં જીવ પોતે છે. એની આજમદમાં કર્મ છે માટે ત્યાં સંસાર અવસ્થા છે, એમ નથી. હા 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 સંસાર અવસ્થામાં જીવ જ પોતે આજમાં વિકારની અવસ્થાની આજમાં, વિકારની અવસ્થાની મધ્યમાં, વિકારની અવસ્થા અંતમાં પોતે વ્યાતો છે. હા 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 અને નિસંસાર અવસ્થામાં પણ કેવલ જ્ઞાનની પર્યાય થઈ તે અવસ્થામાં પણ આજમાં આત્મા વ્યાતો છે, મધ્યમાં અંતમાં એ છે. કર્મનો અભાવ છે માટે ત્યાં કેવું જ્ઞાન થયું એમ નથી. હા 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 જ્ઞાનાવરણીનો ક્ષય થયો માટે કેવળ જ્ઞાન થયું એમ નથી કે છે. અને તે તો જયારે થયું ત્યારે તો ઓલાનો અભાવ છે, છતાં તે અભાવ છે માટે જ્ઞાન થયું એમ નથી. હા 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 હવે વાણી અને આમાં બધું યાદ ક્યારે રાખવું? ઝૂણું ઝૂણું ઘડીકમાં પરનો, ઘડીકમાં સોનું. પરનો કરતા નથી એટલે વળી પાછું પર પોતામાં કરતા નથી. સહસંસાર અવસ્થામાં વિકારની દશાની કાળમાં જીવ જ પોતે આજમદંતમાં વ્યાપીને તેનું કરતા કર્મ કરે છે. હા હા એ કરતા થઈને કર્મ એનું છે. વિકાર છે કરતા કર્મ ને વિકાર કાર્ય એમ છે નહીં. હા 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 આવું છે. અને નિસંસાર અવસ્થામાં આત્માની મોક્ષ દિશામાં પવિત્ર આનંદની દશાના કાળમાં કર્મનો અભાવ છે નિમિત્ત માટે તે તેનું કાર્ય છે એમ નથી. હા હા જેની વાત છે ભાઈ. આ તો મહાલૌકિક સિદ્ધાંતો છે, વિતરાગના સિદ્ધાંતો, દિગંબર સંતોના સિદ્ધાંતો અલૌકિક વાતો છે. હા 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 નિસંસાર અવસ્થામાં કેવલ જ્ઞાનની પર્યાય આત્મા પ્રાપ્ત કરે તે અવસ્થામાં કર્મના અભાવનું નિમિત્ત છે માટે તેનું એ વ્યાપ્ય છે એટલે કાર્ય છે એમ નથી. હા 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 પોતાનો ભગવાન આત્મા આનંદ સ્વરૂપ ને જ્ઞાન સ્વરૂપ પ્રભુ એનું ધ્યાન કરીને જે કેવળ જ્ઞાન પ્રગટ થયું એ કેવળ જ્ઞાનની પર્યાયની આજ મધ્યમાં અંતમાં આત્મા પોતે છે. એ કેવળ જ્ઞાન થયું માટે આજમાં કર્મનો અભાવ થયો માટે તે આજમાં હતું માટે કેવળ જ્ઞાન થયું એમ નથી. હા 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 સૂત્રમાં એમ આવ્યું કર્મ ક્ષયાત. ઉમા સ્વામી મોક્ષયાત, જ્ઞાનાવની દર્શાંતર ક્ષયાત, એ બધા નિમિત્તનું જ્ઞાન કરાયું. હા હા
આય તો ભગવાન આત્મા જે કંઈ મિથ્યા ભ્રાંતિ કરે, શરીરનું કરી શકું, પરનું કરી શકું, બીજાને જવાડી શકું, બીજાને મારી શકું, બીજાને સગવડતા દઈ શકું, એવી જે માન્યતા મિથ્યાતની, એની આજ મધમાં અંતમાં આત્મા છે. એ મિથ્યાતની આજમાં દર્શનનો હતો માટે મિથ્યા થયું છે. ઉત્પત્તિ કીધી તને સંભવ, દર્શનોની ઉત્પત્તિ ઉત્પન્ન છે માટે મિથ્યા થયું છે, એમ નથી. એમ આત્મામાં થતો રાગ, એ રાગની ઉત્પત્તિમાં આદિમદંતમાં આત્મા છે. એ રાગની ઉત્પત્તિમાં આજમાં કર્મ હતું માટે રાગ થયો છે, એમ નથી. રસીભાઈ આવી વાતો છે. એ પણ એ વખત તો દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ થઈ છે, તેથી ત્યાં તો બહુ ઝીણું બનાવ્યું છે. ઉત્પાદ એને ધ્રુવ અને દ્રવ્ય ગુણ પર્યાય 6 બોલ લીધા હતા. એ હું સ્પષ્ટીકરણ પહેલા કર્યું નથી, કોઈ એટલું જ કર્યું સાથી. આત્મા જ્યાં રાગથી ભિન્ન પડીને સ્વરૂપનું જ્ઞાન કરે છે, ચિદાનંદ ભગવાન જ્ઞાયક સ્વરૂપ છો એવું ભાન કરે છે, તેને જે કંઈ રાગની ઉત્પત્તિ છે તે તેનું કાર્ય નથી. રાગની ઉત્પત્તિ, રાગનો વ્યય ને ધ્રુવપણું, એ ત્રણેય પરના છે. તેને જ્ઞાન જાણે અને પોતાના જે જ્ઞાન પર્યાય નિર્મળ ઉત્પન્ન થાય, વ્યય થાય અને ધ્રુવ એને જાણે. એ પોતાના દ્રવ્યગુણ પર્યાય પરના દ્રવ્ય જાણે, પણ પરને કારણે આત્મામાં થાય, પોતાને કારણે પરમાં કઈ થાય એવું છે. એની વાતો છે બાપુ. માર્ગ એવો ઝીણો છે, દુનિયાને નવરાશ મળે, દુનિયાના પાપના ધંધા અડી, આખો દી પાપ, પછી બધી 5-50 લાખ ભેગા થાય ધૂળ, પાપ આખો દી. આ કર્યું ને આ કર્યું ને આ કર્યું ને આ કર્યા, ધંધા પાણી. હવે એમાં તત્વને સમજવું, બહુ નિવૃત્તિ જોઈએ. અહીંયા તો કે છે પ્રભુ, તું જે 4 ગતિમાં રખડ્યો ત્યાર સુધી, 84 ના અવતાર કર્યા, એવા જે મિથ્યાત ભાવને રાગદ્વેષ ભાવ, એની ઉત્પત્તિનું કારણ તું છો. એ વિકારની ઉત્પત્તિનું કારણ કર્મ છે, એમ નથી. अपने को आप भूल के हैरान हो गया. અનાદિથી પરમાં સુખ માન્યું. સુખ તો ભગવાન આપવામાં છે, અંદર અતિન્દ્રિય આનંદનો કંદ પ્રભુ છે. હવે એને ઇન્દ્રિયના વિષયમાં, પૈસામાં, બાયરીમાં, છોકરામાં, આરાધમાં, કુટુંબમાં સુખ માન્યું. એ ભ્રમણા મિથ્યાત મહાપાપ છે. કે છે કે એ મિથ્યાતની ઉત્પત્તિનું કારણ કોણ? કે તું. કર્મને લઈને નહીં. કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકારી. કર્મ તો જડ છે, ધૂળ છે, માટી છે. તારી ભૂલ તે કરી છે અનાદિથી પ્રભુ. મોટો રાજા થયો, કરોડો અબજોપતિ, તો માન્યું અમે અબજ ભેગા કર્યા, અમે ઉદ્યોગપતિ. મૂંડ છે. પરના ઉદ્યોગથી મને પૈસા મળ્યા, મેં પરનો ઉદ્યોગ કર્યો. એ ભ્રમણા જ્ઞાનીની, એ ભ્રમણાની ઉત્પત્તિનું કારણ તું છો. એ ભ્રમણાની ઉત્પત્તિની આદમધમાં તું છો. એની આજમાં કર્મનું ઉત્પત્તિનું કંઈક પણ અસર નિમિત્ત છે, શરૂઆત કંઈક અસર છે, માટે આ રાગ થાય, વિકાર થાય છે, એમ નથી. સમજાણું કાંઈ? આ બધા દુનિયાના ડાયા કહેવાય ને, 50-50 લાખ પેદા કરે ને કરોડ 2 કરોડ પેદા કરે ને, અમે બહુ ડાયા છીએ, એમ ડાયા છે માટે આ બધું થાય છે. એ મિથ્યાત ભાવ, પાખંડ ભાવ, અજ્ઞાન ભાવ, એની ઉત્પત્તિની આજ મધમાં તું છો.
કર્મની શરૂઆત છે, માટે આ વિકારાઓથી એમ છે. અને જયારે ધર્મ પામે છે આત્મા, સમ્યક દર્શનની પર્યાય પ્રગટ કરે છે જે ક્ષણે, તે વખતે તેની આજ મધ્ય અંતમાં પોતે આત્મા છે. સમ્યક દર્શનની, સત્ય દર્શનની શ્રદ્ધા કે હું તો વિનાયક પિકાળી છું, ચૈતન છું, મારો સ્વભાવ પૂર્ણાનંદનો નાથ હું, પરમાત્મા સ્વરૂપે હું છું, એવું જે સમ્યક દર્શન થાય એ પર્યાયની આજ મદંતમાં આત્મા છે. કર્મનો જરી ખસી ગયું માટે તેની આજની શરૂઆત હતી, માટે આ સમ્યક દર્શન થયું એમ નથી. સમજાય છે કઈ? આવી વાતો, પાગલ જેવી વાતો છે. પાગલો ને પાગલ જેવી લાગે છે. પ્રભુનો માર્ગ સુરવાનો છે કોઈ હાથ. કે છે કે વિકારની દશામાં પણ આડમજમાં એકને જ કરતો પ્રતિભાસો. જોયું? પોતાને એકને જ કરતો પ્રતિભાસો, બીજો કર્મ પણ છે સાથી, માટે એમ બે નહીં. એ વિકારના પરિણામ ભ્રમણાના, અજ્ઞાનના, રાજદ્વેષના, તેના કરવામાં તો એકલો જ છો, બીજો કોઈ ચીજ તને કરાવે છે એમ છે? રસીભાઈ, આ તો સમજાય, ભાષા તો સાદી છે, પણ ભાવ તો બાપા આખી દુનિયાથી જુદા છે. ત્રણ લોકના નાથ તીર્થંકર દેવની આ તો વાણી છે. સર્વજ્ઞ પરમાત્મા એ સંતોની વાણી, એની વાણી છે. છે એ સંસાર દશામાં, એટલે વિકારી સંસાર રખડવામાં જે મિથ્યાત અને રાજદ્વેષના પરિણામ થાય, તેની આજમજ અંતમાં તું છો. તેની આજમાં જરી કર્મનું જે તીવ્રપણું ઉદય છે, તીવ્ર ઉદય ઉત્પત્તિ થઈ, માટે અહીં મિથ્યાત અને રાજદ્વેષ થયો એમ છે નહીં. સમજાણું કાંઈ? આવું શું શું સાચી એ સત વસ્તુ આવી છે ભાઈ, તને ખબર નથી. એ સંસાર કીધો, હવે નિસંસાર દશા, એટલે સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્રની પર્યાય તને જે પ્રગટ થાય, તેની આજ મદંતમાં તું છો. તે સમ્યક દર્શન જ્ઞાનની પ્રાપ્તિ થાય માટે કોઈ બીજા આજમાં છે? કાલ લબ્ધિ આજમાં છે. પણ આજમાં કાલ લબ્ધિ માટે આ થયું એમ નથી, એમ કે એટલે આવે ને કાલ લબ્ધિ પામીને, ગુરુ ઉપદેશ પામીને. એ તો બધા નિમિત્ત ના કરતો. ગણેશ ટીકામાં આવે, તુલસ ટીકામાં આવે. પોતે કુનકુના ચા નાખ્યો અષ્ટાવડમાં, કાળાદી લબ્ધિ પામીને છે ને, બધી ખબર છે, બધી ક્યારી કોની ખબર છે. એક વખતે એક કહેતા નથી, એની નજર એમ લખું. કે છે આત્મામાં જે કઈ મોક્ષના ધર્મના પરિણામ થાય, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના વિતરાગી નિર્દોષ પરિણામ, ત્રિકાળી પરમાત્મા સ્વરૂપ ભગવાન પોતે છે તેનો આશ્રય લઈને જે પરિણામ વિતરાગી થાય, ધર્મના થાય, મોક્ષ માર્ગના થાય, તેની આજમદ અંતમાં તારું કામ છે. તેની આજમાં કર્મનો અભાવ નહીં, આજમાં હોય તો આ થાય ધર્મનો અભાવ, ધર્મનો સદભાવ, એમ નથી. એટલું આમાં યાદ રાખવું. આવો મારે છે ભાઈ, ઘણું ગંભીર, ઘણું થતું. ઓહો,
ભગવાનની સ્તુતિ કરી માટે સમ્યક દર્શનની આજમાં એ સ્તુતિનું કારણ હતું એમ નથી. એમ કે ભગવાનનો વિનય કર્યો તીર્થંકરનો મહાત્માનો મુનિઓનો માટે ત્યાં આગળ સંકિત થયું એમ નથી. સંકેત એટલે સત્ય દર્શન, જેવું સત પ્રભુ છે, સચિદાનંદ પ્રભુ આત્મા છે, તેવું તેને દર્શન થવું, પ્રતીત થવી, જ્ઞાન થવું, એની આજમાં ભગવાન આત્મા પોતે છે. એની આજમાં કર્મનો અભાવ ને કોઈ કાળ ને ફળાવ એમ છે એની અહીં સિદ્ધિ કરે છે. બોલા મને ક્યું સરસ ટીકા કે કાળ લોક દેખે અપેક્ષાથી જ્ઞાન કરાયું છે. ભગવાન અહીં તો આત્માને ભગવાન તરીકે જ બોલાવે છે પ્રભુ. ભગવાન અંદર ભગ નામ અનંત આનંદ ને જ્ઞાનની લક્ષ્મીનું વાન સ્વરૂપવાન છે. એનું અંતર સ્વરૂપ તો પ્રભુ અનંત આનંદ ને અનંત જ્ઞાન અનંત શાંતિનું એનું સ્વરૂપ છે. એની ખબર નથી, કોઈ દી જોયું નથી, સાંભળ્યું નથી. રાતો ભિખારી થઈને ફેરા કરે, માગણ લાવો પૈસા, લાવો બાયડી, લાવો છોકરા, લાવો આબરૂ, લાવો મોટો હો, મોટો ભિખારી મારો. એ ભિખારીપણાના ભાવની આજમાં પણ એ આત્મા છે. અને જેને આમ આત્મા પુણ્યને પાપના વિકારને કર્મ શરીર આદિથી ભિન્ન એવું જે પ્રભુ આત્માનું સ્વરૂપ છે, તેવું જ્ઞાન અને શ્રદ્ધા ને શાંતિ થઈ તેની આજમાં પોતે આત્મા છે. મધ્યમાં આત્મા, અંતમાં આત્મા. એની કઈ કર્મનો કંઈક મંદ પડ્યું, કર્મનો જોર કંઈક મંદ પડ્યું માટે ધર્મ પર્યાય થઈ એમ નથી. એ બધી નિમિત્તિ કથન છે. કમો એટલે પોતાનો વિકારી પરિણામ બળ્યો. જીવો મળ્યો એટલે સ્વભાવ તરફ ગયો એટલે જીવો મળ્યો. વિકાર ઉપર ગયો તો ક્રમમાં મળ્યો એટલે વિકાર મળ્યો. આવું છે. આવી જાતનો વાત કેવો પણ આવો ઉપદેશ કઈ જાતનો? બાપુ તને ખબર ને ભાઈ, એ સત્યના તત્વના ઉપદેશની રીત કોઈ અલૌકિક છે. અત્યારે તો બધું ગડબડ બધું સંપ્રદાયમાં ગડબડ ને અમતા સંપ્રદાય વિનાના માણસમાં તો ગડબડ છે તે જ્ઞાનમાં. આ કે છે એકને પ્રતિભાસો એટલે કરવામાં, રાગના કરવામાં અને રાગના અભાવમાં થવામાં પોતાને એકને કરતો, પરંતુ અન્યને કરતો ન ભાસો, અન્યને કરતો ન એમ લેવું છે. કર્મને કરતો, કર્મ અહીં કરતા અન્યને કરતો, પોતે અન્ય કરતો ન કરતો એમ. કર્મથી અહીંથી અન્ય કરતો ન પરિભાષો, પોતે અન્ય કરતો પરિભાષા એમ નહીં. એ તો પહેલામાં આવી ગયું ભાઈ. આ તો અન્ય કરતો ન પાસો, કર્મને કરતો આત્માને ન ભાષા એમ કેવું છે. એનું તો પહેલું આવી ગયું. કર્મને લઈને આમાં છે એ નથી, એટલે કર્મ એનો કરતા નથી. હવે તો અહીં તો આત્મા પોતાના સવિકારી પરિણામને અવિકારી કરે એમ જાણો, પણ તે કર્મને કરે એમ ન ભાષો. કર્મને બાંધે, કર્મને કરે અને કર્મનો અભાવ કરે એમ ન ભાષો. છે એ પહેલામાં આવી ગયું હતું, સમુદ્રમાં આવી ગયું. પરંતુ અન્ય કરતો ન ભાષો, અન્ય પોતે કરતો અન્ય એમ ન ભાષો. અન્ય કરતો પ્રજ્ઞની ભાષા તો પેલામાં આવી ગયું છે ભાઈ. એક એક અક્ષર બાપા આ તો કઈ મફતની ચીજ નથી, આ તો કહેલું કે ધર્મની વાત છે. હવે એ કરતા કર્મ કીધું થોડું છે. વળી તેવી રીતે આ જીવ
ભાવ ભાવક ભાવના અભાવને લીધે હા 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 કર્મ છે તે ભાવક છે અને વિકારી ભાવનો ભોગતા તે જીવ છે, એનો અભાવ છે. શું કે છે? કર્મ ભાવક છે અને આત્માના ભોગવાના ભાવ દુઃખના કે સુખના, સંસારના દુઃખના ભોગવાના ભાવ. આ સંસારી પ્રાણી છે એ ફક્ત એકલા દુઃખને જ ભોગવે છે, સંયોગની ચીજને લઈને નહીં. દુઃખ અંદર જે અજ્ઞાન ભાવ ને રાગ ભાવ છે તે દુઃખ છે, તે દુઃખને ભોગવે છે. આ બધા શેઠિયાઓ કહેવાય, કરોડોપતિ અબજોપતિ, દુઃખને ભોગવે છે, પૈસાને નહીં. હે શેઠા એટલે હું શેઠ છું એવી મિથ્યા ભાવને ભોગવે છે. એનામાં હોય એને ભોગવે ને, પરમાં ક્યાં ગયો છે? પરને ભોગવે છે અને પર ક્યાં એને ભોગવાવે છે? હા હા જીવ ભાવ ભાવક ભાવનો અભાવ. કેટલા બધા ભાવ ભાવક ભાવનો અભાવ, આટલા બધા ભાવ ભાવ છે. ભાવ એટલે વિકારી દશા કે અવિકારી દશા. એમાં ભાવક એટલે કર્મ ભાવક, વિકારી દશામાં નિમિત્ત અને અવિકારી દશામાં નિમિત્તનો અભાવ. એવા ભાવ ભાવક ભાવના અભાવને લીધે પરભાવનું પરવડી અનુભવવું અશક્ય હોવાથી કર્મનું આત્મા વળી અનુભવવું અશક્ય હોવાથી સસંસાર સંસાર પોતાને અનુભવતો થકો. સંસાર દશામાં અજ્ઞાનમાં રાગદ્વેષને પોતે પોતાને અનુભવતો થકો ભાષો. પર તને અનુભવાશે એ તો નહીં, પણ તું પરને અનુભવે છો એ નહીં. શું કે છે? જેમ કે આ સ્ત્રીનો વિષય જે છે જયારે ત્યારે ત્યાં એને રાગ થાય છે, તો એ રાગને ભોગવતો પાછો, પણ પરને ભોગવું છું તો નહીં. એ તો શરીર જળ માંસ હાડકા મૂળ છે, એ કઈ ક્યાં ભોગવે છે? પરને ભોગવતો ન ભાષો તે વખતે તેના રાગના અનુભવને અનુભવતો ભાષો. અરે વાતો મારી ભાઈ જગતથી ઊંધી છે. સસંસાર ને નિસંસાર રૂપ જોઈ, પછી નિસંસાર રૂપ પોતાનું છે. પોતાને અનુભવતો થકો, પોતાને એકને અનુભવતો પ્રતિભાસો, પોતાના સંસાર દશામાં દુઃખને એકને અનુભવતો ભાષો અને મોક્ષ માર્ગમાં આનંદને અનુભવતો ભાષો. પણ પરને અનુભવતો ન ભાષો. પર ભળી અનુભવતો એ નહીં, પરંતુ અન્નને અનુભવતો ન ભાષો. કર્મને આત્મા અનુભવે છે કે શરીરને અનુભવે છે કે મિશુબ ખાય મિશુબ, તો મિશુબને અનુભવે છે એમ ન ભાષો. પણ તે કાળે તેનો પ્રેમ રાગ થયો, તે રાગને અનુભવે છે એમ ભાષો. મિશુબ ના કટકો પડે ને મોઢામાં, પતરી વેલાના ભજીયા હોય અંદર અળવીના. હવે કે છે કે તને એ વખતે જે રાગનો અનુભવ થયો એ તારો અનુભવ છે, પણ તું પરને લઈને અનુભવે છો તો નહીં, પણ પરનો તું અનુભવ તો કરતો એ પણ નહીં. એ લાડવાને તું અનુભવે છો, મોસંબીને અનુભવે છો, ગીસરીને અનુભવે છો એમ ન બાપ. વિશેષ વાત છે. એમ કેમ કીધું? હા, એક મિનિટ. સી મીટિંગ ચાલે, એ શો મીટિંગ. લઈ લો. હા, સાચી તો ગંગાયા વિતરાગવાણી, અવિચિન્ન ધારાની धर्म की कहानी, जामे अति विमल अगाध ज्ञान पानी, जहाँ नहीं संशयादि अंक की निशानी,
સાચી તો ગંગા વિતરાગવાણી અવિછિન્ન ધારા નિજ ધર્મ કી કહાની સપ્તભંગ જહાતર ઉછલત નિત્ય જ્ઞાની સપ્તભંગ જહા તરંગ સપ્તચિત મરાલ વૃંદ રમે નિત્ય જ્ઞાની સાચી તો ગંગાય વિતરાગવાણી જાકે અવગાહન તે શુદ્ધ હોય પ્રાણી ભાગચંદ્ર નિશ્ચય ઘટમાયા પ્રમાણી સાચી તો ગંગાય વિતરાગવાણી અવિછિન્ન ધારા નિજ ધર્મ કી કહાની निज निधि निज में बताई यह अनंत उपकार है इसके लिए जिनवाणी मात को वंदना सत बार है वंदना सत बार है સર્વંતર્મુખ મુક્તાધારી જિનેન્દ્ર ભગવાનનો જય હો. દ્વાદશાંગ જિનવાણી માતનો જય હો. જય હો વિચરતા ભાવલિંગી સંત મુનિરાજનો જય હો. જય હો પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય જય હો. હો સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. જય હો હવે બધા વેઇટ થજો 1 મિનિટ માટે. આપણે થોડી વાત કરી લેવાની છે. હવે બંધ કરી દો રેકોર્ડિંગ બંધ રેકોર્ડિંગ કરી દો. બંધ કરું. ઓકે. હા. આપણે વાતમાં એવું છે